જે અલગ અલગ જે સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીને ખાલી કરવામાં આવે છે। હવે જ્યાં એક બકરીનું દૂધ અવેલેબલ નથી ત્યાં 10,000 લીટર દૂધ આવ્યું ક્યાંથી? અને બીજો પ્રશ્ન અમારો એ છે કે સહકારી ડેરીની અંદર પોતાના મંડળીની જે કહી શકાય કે જે દૂધ હોય એ જ દૂધ લઈ શકાય, તો બહારનું દૂધ એ સહકારી ડેરીની અંદર કઈ રીતે ખાલી થતું હતું? અમારા પાસે એ રેકોર્ડેડ પુરાવા છે કે આ જે દૂધ અહીંયા જે કહી શકાય કે હનુમાન ખીજડીયાના દ્વારકેશથી જે દૂધ ભરાતું હતું એ દૂધ ખાલી થતું હતું। એ જોવા જઈએ તો સાબર ડેરીમાં આવેલી જે માધવ શીત કેન્દ્ર છે ત્યાં, તેની સાથે સાથે જે તાલોદ ગામ છે એ તાલોદ ગામની નવી બોરડી આદર્શ ડેરી છે ત્યાં, તેની સાથે સાથે જે આમોદરા જે ભાથીજી દૂધ મંડળી છે ત્યાં, અને જે સાબર ડેરીના ચેરમેનના ગામની જે જૂના પીપોદરા કરીને જે ગામ છે તેની જે સહકારી મંડળી છે એ સહકારી મંડળીની અંદર આ દૂધ ખાલી થતું, એટલે કે તાલોદ ડેરી, નવી બોરડી, આમોદરા, ભાથીજી દૂધ મંડળી, આ દૂધ છે એ અલગ અલગ જગ્યાએ જોવા જઈએ તો બાયડ અને બાલાસિનોર એ જગ્યાઓએ ખાલી થતા હતા। એટલે 10,000 લીટર જેટલું દૂધ કોઈ જગ્યાએ 500 લીટર, કોઈ જગ્યાએ 1000 લીટર, કોઈ જગ્યાએ 1500 લીટર, તો કોઈ જગ્યાએ 2000 લીટર આ દૂધ એ ખાલી થતા હતા। એટલે પ્રાઇવેટ જગ્યાએથી દૂધ લઈ અને સહકારી ડેરીની અંદર આ દૂધ બધા ખાલી કરવામાં આવતા હતા। એટલે આ શંકાના ભાગરૂપે આજે જોવા જઈએ તો આ દૂધ જે જગ્યાથી ખાલી થઈ અને અહીંયા સુધી પહોંચતા હતા હનુમાન ખીજડી સુધી, તો આનો પીછો કરતાં કરતાં અમે આવ્યા હતા। અને આજે એક અઘટિત ઘટના પણ અમારી સાથે બની છે। જોવા જઈએ તો સવારે જ્યારે આ દૂધ ભરાઈ અને અમરેલી કહી શકાય કે અરવલી જે વિસ્તાર છે જે જવા તરફ નીકળ્યું હતું ત્યાં હું, મારા મિત્ર વિજેન્દ્રસિંહ મકવાણા અને સાથે સાથે દિલુસિંહ ઠાકોર આ ત્રણેય જણા એક ગાડીમાં જઈ રહ્યા હતા। ત્યારે કહી શકાય કે અહીંયા એચપીનો જે પેટ્રોલ પંપ છે તેની આગળ અમારી ગાડી જે છે રોકી દેવામાં આવી। આ ટેન્કર જે છે એ ટેન્કરના માધ્યમથી જ અમારી ગાડી આ ટેન્કર જે છે આડું કરી દેવામાં આવ્યું અને ગાડી રોકી અને બેફામ અભદ્ર શબ્દો એમને કહેવામાં આવ્યા અને ત્યારબાદ અમારી ઉપર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો। કહી શકાય કે ત્યારે એ મુકા વડે અમારો જે કાચ હતો, જે કહી શકાય કે દરવાજો તોડવાનો પ્રયત્ન થયા। ત્યારબાદ અમે ત્યાંથી નાસી છૂટી અને અમરનગર વડિયાવાળા રસ્તે ગયા ત્યારે એક સ્પ્લેન્ડર જેવું બાઇક વચ્ચે આડું નાખવામાં આવ્યું અને એક પથ્થર વડે અમારા ગાડી ઉપર આખો જે કહી શકાય બેલા જેવો પથ્થર એ અમારા ગાડી ઉપર નાખવામાં આવ્યો। ત્યારબાદ એક સ્ટીલનો રોલ જે હતો એ પણ અમારી ઉપર નાખવામાં આવ્યો। તેની સાથે સાથે જે આગળ ખીરસરા કરીને જે ગામ છે એ ખીરસરા ગામમાં અમારી ગાડી રોકી અને બે સાઈડથી અમારી ગાડીને બ્લોક કરી અમારી ગાડીના દરવાજા એ જે કાચના હતા એ કાચના દરવાજા તોડી નાખવામાં આવ્યા। ગાડીમાંથી અમને ઉતારી અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો। તમે જોઈ શકો છો કે અમને પણ અત્યારે ઈજા થઈ છે। તેની સાથે સાથે અમને પણ મારવામાં આવ્યો છે, અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। અમારા